ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 64%થી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, પરંતુ મેઘો જ્યાં વરસ્યો ત્યાં શ્રીકાર વરસ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારમાં હજુ પણ કોરો ધાકોર રહી ગયા છે, જ્યાં શરૂઆતી પડેલા એક ઝાપટા સિવાય વરસાદ પડ્યો જ નથી। ત્યારે જોઈએ વરસાદનું આ બેવડું વલણ આપણા આ ખાસ રિપોર્ટમાં। ગુજરાતમાં વરસાદી વાદળોએ સંતાકુકડીની રમત શરૂ કરી છે। કાળા ડિબાંગ વાદળો માથે બંધાય તો છે, પણ આ વાદળો વરસતા નથી। ધરતી તરસી થઈ છે, પણ તેની તરસ બુઝાતી નથી। ગુજરાતમાં આ સિઝનની શરૂઆતમાં સારો એવો વરસાદ પડ્યો, પણ ત્યારથી વરસાદે આ રમત શરૂ કરી છે। પહેલો રાઉન્ડ પૂરો થયા બાદથી ખાલી રાજ્યભરમાં ઝાપટા પડી રહ્યા છે, જેને કારણે આંકડામાં સારો દેખાતો વરસાદ ઠગારો સાબિત થયો છે। ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, દરેક ઝોનમાં હવામાનનું બેવડું વલણ ચાલુ છે। જોકે રાજ્યના કેટલાક જિલ્લાઓને હવે મેઘરાજાએ ઘમરોળવાનું શરૂ કર્યું છે। ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું। સૌરાષ્ટ્ર, ઉત્તર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। અમરેલી શહેર અને ગ્રામ્યમાં ભારે વરસાદ વરસ્યો છે। ખાંભા ગીરના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। ખાંભાના રબારિકા, સાળવા, પીપળવા સહિતના ગામોમાં મેઘરાજાની પધરામણી થઈ। વરસાદથી રબારિકા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા। લાંબા વિરામ બાદ મઘા નક્ષત્રમાં વરસાદનું આગમન થતાં મગફળી, કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું, તો બીજી તરફ પાણીની આવક થતાં ચેકડેમ ઓવરફ્લો થયા છે। એ લોકોએ પાણી પણ પાયા હતા, પણ આ વરસાદ જેવું તો ન જ થાય, અને વરસાદ આવ્યો એટલે બધા ખેડૂત ખુશાલ છે, અને ખેતરો હોરા પાણી કાઢી નાખ્યા। કપાસને બહુ ફાયદો છે, માંડવીને પણ ફાયદો હતો। શ્રાવણ મહિનામાં જે માંડવીને વરસાદની જરૂર પડે એ ભગવાન ભીમનાથ મહાદેવે શ્રાવણ મહિનામાં વરસાદ આપી દીધો, એટલે માંડવીની ઉપજ પણ સારી આવી છે। મોરબીના હળવદમાં લાંબા સમયના અસહ્ય બફારા બાદ મેઘરાજાની મહેર વચ્ચે લોકોએ ઉત્સવને પોતાની આગવી રીતે માણ્યો હતો। નવા ધનાળા ગામમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી ભરાયા। લોકોએ ઘૂંટણસમા પાણીમાં ગરબાની રમઝટ બોલાવી, અને આ રીતે હળવદવાસીઓએ સાબિત કર્યું કે ઉત્સવની ઉજવણી માટે કોઈ પણ પરિસ્થિતિ અવરોધરૂપ નથી બની શકતી। આ બાજુ યાત્રાધામ દ્વારકામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। વિરામ બાદ દ્વારકા અને આસપાસના વિસ્તારમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કહેવા માંગીશ કે છેલ્લા 4-5 દિવસથી એકદમ ગરમીનો જે છે એ અહેસાસ દ્વારકાવાસીઓ કરી રહ્યા હતા, અને કેટલા ટાઈમથી આજે વરસાદ જે ખેંચાઈ રહ્યો છે, અને જન્માષ્ટમીના આગમનના કૃષ્ણ કાનુડાના જન્મ પછી આજ નોમનાદી ફરી જે છે મેઘો છે એ દ્વારકાવાસીઓ પર મહેરબાન થયો છે, અને મુશળધાર વરસ્યો છે, જેના કારણે દ્વારકાના જે લોકો છે એને ગરમીથી આંશિક રાહત મળી છે, અને એકદમ ઠંડીનો અહેસાસ મળી રહ્યો છે। તો અરવલ્લી જિલ્લામાં પણ વહેલી પરોઢે વરસાદે દસ્તક આપી। માલપુર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। માલપુરની આસપાસના મોર ડુંગરી, જયસિંહપુર અને રૂગનાથપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો। છેલ્લા કેટલાક દિવસથી વરસાદ રીસાયો હોય તેવી સ્થિતિ હતી। અસહ્ય ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, અને આખરે આ વરસાદને કારણે મુરઝાતી ખેતીને જીવનદાન મળ્યું છે। સાથે સાથે સામાન્ય જનતાને પણ અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે। રાજ્યમાં 16 ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત તો થઈ છે, અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થયું છે। ગુજરાતમાં શરૂ થયેલો વરસાદ ઓગસ્ટ મહિનાના અંતિમ અઠવાડિયા સુધી ચાલુ રહે તેવી સંભાવના છે। હવામાનના વિવિધ મોડલ અનુસાર ગુજરાતમાં એક વખત ભારે વરસાદના રાઉન્ડ બાદ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે। જોકે છેલ્લા કેટલાક સમયથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો જ નથી। અમદાવાદ હોય કે રાજ્યનું પાટનગર ગાંધીનગર કે પછી રણપ્રદેશ કચ્છ, વરસાદ જાણે સંતાકુકડી રમતો હોય તેમ ઘેરાયેલા વાદળો ફરી વિખાઈ જાય, અને ઘડીકમાં તો ભર ચોમાસે ફરી ઉનાળા જેવા તડકા પડવા માંડે। મેઘરાજાની આ રમત ગણવી કે વરસાદની ઘટ જે હોય, પણ ખેડૂતો માટે તે ચિંતાનો વિષય બન્યો છે। જોકે હવે અડધી સિઝન પૂરી થઈ ગઈ છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનમાં 64% વરસાદ પડ્યો છે। ત્યારે તમને થતું હશે કે આટલો વરસાદ તો વરસ્યો છે, તો પછી ખેંચ ક્યાં છે? ભલે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 64% વરસાદ દેખાતો હોય, પણ હજી કેટલાય તાલુકા કોરા અને સૂકા ભટ્ટ છે।
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા એવા તાલુકા છે જ્યાં 40%ની આસપાસ વરસાદ ખાબક્યો છે, જેના કારણે હાલ ત્યાંના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ વર્ષે સારા વરસાદની આશમાં ખેડૂતોએ ખેતર તો ખેડી નાખ્યા, વાવણી પણ કરી નાખી. જોકે હવે પાણીની તાતી જરૂરિયાત હતી ત્યાં મેઘરાજા રીસાઈને બેઠા છે. ત્યારે ખેડૂતોની એક જ પોકાર છે કે હવે તો વરસ. આ વચ્ચે રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 18-19 गुजरात रीजन में हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. 18 तारीख रेड वार्निंग के साथ और 19 तारीख ऑरेंज वार्निंग के साथ दिया गया है. 20 तारीख भी ऑरेंज वार्निंग के साथ दिया गया है. और 21-22 को हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है. सौराष्ट्र कच्छ में हैवी रेनफॉल का वार्निंग 18 अगस्त को दिया गया है और 19-20 हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है. જો કે હાલ આ બધી વાતો જો અને તોની છે, શક્યતાની છે. રાજ્યમાં હાલ વરસાદ ખેંચાયો તે વાસ્તવિકતા છે. વરસાદ ખેંચાતા સૌથી મોટો ફટકો ઉત્તર ગુજરાતના ખેડૂતોને પડ્યો છે. ધરતીપુત્રો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો કે આ સિઝનમાં મેઘાડંબર ઠગારા સાબિત થયા. હાલ તો ખેડૂતો પાસે કુદરત અને કિસ્મત પર દાવ લગાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ત્યારે આશા રાખીએ કે કુદરત થોડી મહેરબાની આ ધરતીપુત્રો પર દાખવે. આ તો ગુજરાતની વાત થઈ, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ હવામાને બેવડું વલણ અપનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ ગરમી અને બીજી તરફ ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ભયાનક આગ ફાટવાની કુદરતી આપત્તિ ત્રાટક્યાને હજુ અઠવાડિયું પણ નથી થયું, ત્યાં હવે કઠુઆમાં આગ ફાટ્યું. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ સર્જાય છે અને 7થી વધુ લોકોના મોત છે. આ ઘટનાને લઈ સ્થાનિક તંત્રે પ્રભાવિત લોકો માટે સહાયની જાહેરાત કરી. આપત્તિગ્રસ્ત ગામની મુલાકાત દરમિયાન તેમણે અસરગ્રસ્ત લોકોને એકતા અને તાત્કાલિક રાહતના પગલાં તરીકે મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી નાણાકીય સહાયની જાહેરાત કરી અને તેમને લાંબા ગાળાની સહાયની ખાતરી પણ આપી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.